ઉમરા પોલીસ મથકમાંથી ગેરકાયદેસરની પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરનાર એક આરોપીને જીઆરડી પોલીસ કર્મી અને પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। એટલું જ નહીં, આરોપીએ જેલ કસ્ટડીમાંથી ભાગવા માટે પીએસઆઈની સર્વિસ પિસ્તોલ ખેંચી મારી નાખવાની પણ ધમકી આપી હતી। આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને ચકમો આપી આરોપી કોર્ટમાંથી ભાગી છૂટ્યો હોવાની ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ગોપીપુરા વિસ્તારના તાતવાડાના ચિસ્તી એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અલ્તાફ ગુલામ મંસૂર વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ચેક રિટર્નનો ગુનો નોંધાયો હતો, જેના આધારે અઠવા પોલીસે વોરંટના આધારે કોર્ટમાં હાજર કર્યો હતો। તે દરમિયાન મોહમ્મદ અલ્તાફે પોલીસને ચકમો આપી કોર્ટમાંથી ભાગી છૂટ્યો હતો। કોર્ટમાંથી ભાગી છૂટવાની ઉમરા પોલીસ મથકે આરોપી અલ્તાફ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। દરમિયાન આરોપી અલ્તાફની અઠવા પોલીસે ધરપકડ કરી, જેનો કબજો ઉમરા પોલીસ મથકને સોંપ્યો હતો। આરોપી ભાગી છૂટવાના પ્રયાસથી ફરજ પર હાજર જીઆરડી શાહરૂખના ડાબા પગે બચકું ભરી લીધું હતું। બાદ ઘોડદોડ રોડ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ ડીવી ઘોલા સાથે પણ ઝપાઝપી કરી ભાગવાની કોશિશ કરી હતી। એટલું ઓછું હોય તેમ આરોપી અલ્તાફે પીએસઆઈ ઢોલાની સર્વિસ પિસ્તોલ ખેંચી હવે તું ગયો અને હું તને મારી નાખીશ તેમ કહી અલ્તાફે પીએસઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।